જામકંડોરણાના જસાપર ગામે આવેલા હરસિદ્ધિ માતાજીના મંદિર ખાતે માતાજીનો 27મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ પવિત્ર અવસરે માતાજીના સોના જડિત આભૂષણોની પ્રતિષ્ઠા તેમજ નવચંડી યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ ખાસ ઉપસ્થિતિ આપી હતી અને માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી। મંદિરના મહંત દ્વારા ધારાસભ્યનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પાટોત્સવ દરમિયાન આસપાસના ગામોમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ યજ્ઞના દર્શન અને મહાપ્રસાદનો લાભો લઈ ધર્મ લાભ મેળવ્યો હતો। મારું નામ પેથાણી જીતેન્દ્રભાઈ, મારું ગામ જસાપર અને હું શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર ટ્રસ્ટની અંદર ઘણા વર્ષથી આ સેવામાં છું। આજ રોજ માતાજીના 27મા પાટોત્સવ નિમિત્તે નવચંડી લક્ષ્મી મહાલક્ષ્મી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે, તેમજ બધા જ ભક્તોને પ્રસાદનું પણ આયોજન રાખેલ છે અને આજરોજ માતાજીની સુવર્ણ મૂર્તિ તેમજ સુવર્ણ જડિત ઘરેણા માતાજીને ચડાવીને પાટોત્સવનું ધામપૂર્વક ઉજવણી કરવામાં આવેલ છે। તેમજ આજે અમારા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ પણ હાજરી આપેલી હતી તથા આવતીકાલે પણ બાળકોને બટુક ભોજનનું આયોજન પણ રાખવામાં આવેલ છે। વાગર્થાવ્યો સંપૃક્તો વાગર્થા પતિપત્તે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો। આજે જસાપર ગામમાં ભવ્ય અને દિવ્ય પાટોત્સવ નિમિત્તે શ્રી ભગવતીનું નવચંડી યજ્ઞ કર્મ નિર્ધારિત કરેલ છે, તેમજ કાલે બટુક ભોજન નિર્ધારિત કરેલ છે અને હાલ ભગવતીના પ્રતિષ્ઠા જે સુવર્ણ મુખ 9 કિલો ચાંદીથી ભગવતીનું મુખારવિંદ બનાવેલું છે, સુવર્ણ જડિત, એની પ્રતિષ્ઠા કરી અને એની પ્રતિષ્ઠા કરીને યજ્ઞ કાર્ય આરંભ કરેલો છે અને શાસ્ત્રી જીતેન્દ્ર ડી જોશી જસાપર યજ્ઞ કાર્યમાં બ્રાહ્મણો 9 બ્રાહ્મણો નિર્ધારિત કરેલ છે અને નવચંડી યજ્ઞનું કાર્ય એ પૂર્ણ અને જોરથી ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય આરંભ કરેલું છે અને આ મહોત્સવમાં જયેશભાઈ રાદડિયા એને પણ તે હાજરી આપેલી હતી। અસ્તુ।